હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાના છે સિંગ્યુલર અને પ્લુરલમાં હી, શી, ઇટ અને દે. હી એટલે એક છોકરા માટે વપરાય, શી કોઈ છોકરી હોય ફિમેલ માટે વપરાશે, અને ઇટ કોઈ વસ્તુ કે કોઈ પ્રાણી હોય તો આપણે ઇટ વાપરીશું. ઓકે, હવે જો આ સેન્ટેન્સને બહુવચન કરવું છે તો દે વપરાશે. હી, ઓકે, હી ઇઝ અ, અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે હી ઇઝ અ બોય. જો આ સેન્ટેન્સને આપણે બહુવચન કરવું છે તો they are boys. she is a girl means તે છોકરી છે. હવે તે ઘણી બધી છોકરીઓ છે એવું કેવું છે આપણને, તેઓ છોકરીઓ છે તો એનું બહુવચન થશે she નું પણ બહુવચન they થશે ને, they are girls. થર્ડ સેન્ટેન્સ છે it is a lion. તે લાયન છે. હવે બહુ બધા લાયન છે તો આપણે કહીશું they are lions. ઓકે, એટલે જે he, she, it આ બધાનું બહુવચન શું થશે? દે. જો વધારે છોકરાઓ હોય તો પણ આપણે દે યુઝ થશે. છોકરી વધારે હશે ફિમેલ્સ તો પણ આપણે દે કહીશું, અને કઈ વસ્તુ કે કઈ પ્રાણી વધારે હશે તો પણ આપણે દે લગાવશું જો એને આપણે પ્લુરલ બનાવવાનું હોય ત્યારે. ઓકે, સો ટુડેઝ ચેપ્ટર હેવ જસ્ટ સિંગ્યુલર એન્ડ પ્લુરલ. હી, શી, ઇટ નું પ્લુરલ થશે દે. થેન્ક યુ.